महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायक। ओम सदात्मश्री परम श्रीमद् राजचंद्र वचनामृत मोक्षमाला ग्रंथ शिक्षा पाठ 101 एजेंडा ઉપર આજે વાત છે સ્મૃતિમાં એટલે મતિ જ્ઞાનના વિષયમાં અને એ મતિ જ્ઞાનનો વિષય એક દિવસ શ્રુતપણે થઈ અને પર્યાયમાં પરિણમતો થાય એ સ્મૃતિમાં એવા બે અર્થ નીકળે છે। શ એટલે સ્વયંમાં મતિ જ્ઞાનનો વિષય પરિણમે અને એ જ સ્વયંમાં પછી શ્રુત જ્ઞાન લબ્ધિપણે પ્રગટ થાય એટલે સમ્યક દર્શનનો વિષય થાય, આત્મ અનુભૂતિ થાય। પણ જેને હજી મતિ જ્ઞાનના વિષય ખબર જ નથી, એના ભેદોને એને જાણ્યા સમજમાં આવ્યા કરે છે, દ્રષ્ટિ મિથ્યાને અનુસરનારી છે એટલે કે ખોટાને અનુસરનારી છે અને મિથ્યા દ્રષ્ટિ જીવ તેને સમ્યક માને છે, એને તો મતિ જ્ઞાનનો વિષય ક્યાંથી સમજાય છે? ખબર મતિ જ્ઞાનના ભેદ? આવું છે પ્રભુ, શું કરે? આ તો વિતરાગ વાણી છે ભાઈ। જેને સર્વાંગે પોતાના જ્ઞાનની અંદર વિકાસ રૂપે સતત રહી હોય, વિકાસ રૂપે સતત રહી હોય, સતત એક ધારી, પછી કૃપાળુદેવનું પ્રમાણ આપે કે ધંધો કરતા હતા તો એમને સમ્યક દર્શન થઈ ગયું તો મને થઈ જશે। એમ નથી પ્રભુ। તત્વાર્થ એ બધાનું પોતાને શ્રવણ કરી અને જ્ઞાનને સમ્યક નિર્ણય લઈ જવો એ દરેક પુરુષાર્થી એટલે કે મોક્ષના અધિકારી જીવને એ સૌથી પ્રથમ ઘટતો વ્યવહાર છે। તો અહીંયા સ્મૃતિ શ અધૂરો છે ને, તો એ સ્વયંમાં મૂકી દેવું અને પછી સ્વયં અને પછી મતિ અને પછી એ જ શ્રુતની અંદર લબ્ધિપણે એટલે કે લબ્ધપણે પોતાને જ્યારે અનુભૂતિ સ્વરૂપ થાય ત્યારે તેને સમ્યક દર્શનનો આત્મ અનુભૂતિનો વિષય થાય। પણ જેણે હજી ભેદ જ ખબર નથી મતિ જ્ઞાનના કે અભ્યાસ નથી, એમાંથી એ કેવી રીતે પાર નીકળશે? એક ભૂલો પડેલો વનમાં મનુષ્ય હોય અને અટવાઈ ગયો હોય, એને બહાર આવવું મુશ્કેલ લાગતું હોય, નથી પોતાની પાસે કોઈ મેપ અને નથી કોઈ ગાઈડ, અને પોતાની મતિનો જે વિષય છે એ અતિ મંદ છે, એ બહાર કેમ નીકળશે? એમ અહીં આ મિથ્યાત્વનો પ્રકાર છે તે જ, અને મતિ અને શ્રુતનો વિષય છે મંદ। અગર તો કાને નથી પડ્યું હજી, તો એને અટવાયેલો વનમાં કેવી રીતે રોડ ઉપર આવશે? તો ફર્યા કરશે ત્યાં ને ત્યાં। માટે દરેક મનુષ્ય કે જેને મોક્ષ જોઈએ છે એને કૃપાળુ દેવે કયા પ્રમાણે તત્વનો અભ્યાસ જરૂરી છે અને એ તત્વની અંદર 9 પ્રકાર જે કયા 7 પદાર્થ અને 9 તત્વ એને સમજવા જોઈએ, ત્યારે તે મુક્તિના બારણે ટકોરા મારી શકે। તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ
પાંચમો બોલ આજે જોઈશું. 4 બોલ તો થયા ને. આજે પાંચમો બોલ જોઈશું. જો ચોથા બોલમાં પણ જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બંને દુઃખદાયક છે. એ તો કહેવાય ગયું ને ભાઈ. હા, તો કે અમારા ખાસ મિત્ર છે, એમનો જાજો સમાગમ ન કરવો. મિત્ર હોય તો હોય, સત્સંગી હોય તો હોય, પણ સત્સંગીઓ જોડે પણ સમાગમ તો ઓછો રાખવો. શાંતિભાઈ, તો કે ભાઈ સત્સંગીઓનો સમાગમ તો કરવો જોઈએ. તો કૃપાળુદેવે તો કીધું કે કોઈનો સંગ કરવો નહીં. તો આ શું છે? આ વળી ક્યાંથી આવ્યું કે કોઈનો સંગ કરવો નહીં? અને કરવો તો સત્પુરુષનો કરવો. અને દૂર રાખે તે સંત. સંત એને કહેવાય કે જે પોતાના શિષ્યોને દૂર રાખે, એને સંત કહેવાય. છે ને, સંત રાખે તે દૂર, દૂર રાખે તે સંત. દૂર રાખે કેમ કે દૂર રહેશે તો પોતાના આત્માની જોડે ક્યારેક સમાગમ કરવાનો એને અવસર પ્રાપ્ત થશે, નહીં તો વિકલાંગ થઈ જશે. સતત સંતના આશરે રહે તો વિકલાંગ થાય, વિકલાંગ થઈ જાય. તો આજે બોલ છે સમ સ્વભાવીનું મળવું. એને જ્ઞાનીઓ એકાંત કહે છે. જો કે બંને એકબીજાને અનુરૂપ છે, ચોથો બોલ અને પાંચમો બોલ. પણ છતાં કંઈક વિશેષ છે તો જોઈએ આપણે શું નીકળે છે. સમ સ્વભાવીનું મળવું. શાંતિભાઈ, તમારા મિત્ર છે પ્રેમજીભાઈ સમસ્વભાવી છે? સાચું કેજો. નહીં? હે? સ્વભાવમાં ફરક છે. સમસ્વભાવી બહુ મુશ્કેલ છે. હા, જો ભાઈ શેરી મિત્રો સૌ મળે, પછી તાળી મિત્રો તો અનેક છે ને. ઓલું પદ છે ને કવિનું, યા મેં સુખ દુઃખ બાંચીએ એસો મિત્ર મિલે એક. જેની સાથે સુખ દુઃખ વેચીએ ને એવો તો લાખણ મેં એક. ખાલી એક નહીં હો, લાખણ મેં એક. પત્ની સારી મળે પૂર્વથી ભાગ્યમાં, પણ એનાથી એ વિશેષ ભાગ્ય હોય તો મિત્ર સમસ્વભાવી મળે. અગર સત્સંગી પણ સમસ્વભાવી મળે. સમસ્વભાવી સત્સંગીનું મળવું એટલે સમ્યક દર્શનના વિષયને બળપૂર્વક મિથ્યાત્વથી ટાળી અને સમ્યક નિર્ણયમાં લાવવો. એનું નામ સમસ્વભાવી સત્સંગી છે. એ પણ મળવો બહુ આ પંચમ કાળમાં દુર્લભ છે. આવું છે. સમસ્વભાવીનું મળવું તેને જ્ઞાનીઓ એકાંત કહે છે. જો સમસ્વભાવી એને કહેવાય મિત્ર, સત્સંગી, કે જેને માન્યા હોય તેને પણ એકાંતમાં એકલો રહેવા દે. નવા વિકલ્પોનો પોતાને જન્મ થાય તો એને પણ સમાવી લે, પણ મિત્રને ન કહે. કેમ કે પોતે વિકલ્પોથી અત્યારે દુઃખી છે તો મિત્રને પણ દુઃખી ન કરે. એનું નામ સમસ્વભાવીપણું છે. પહેલા પોતાના આત્માની સાથે સમસ્વભાવીપણું તો નિર્ણય કરે. સમતા
કે પોતાના જીવનમાં જ્યાં સુધી સમતાનો ગુણ પ્રગટ થયો નથી ત્યાં સુધી સમસ્વભાવી મિત્ર મળવો, સત્સંગી મળવો મુશ્કેલ છે, કઠણ છે પ્રભુ. કેમ કે પોતે હજી સમતામાં તો છે નહીં, સતત વિચારોની ઘટમાળામાં એવો અટવાયેલો રહે છે કે પોતાના મિત્રને પણ એની જોડે ભેળવી દે છે, એને દુખી કરે છે. થાય કે નહીં એવું? હા, મિત્ર એને કેવું અને મિત્ર એને મળે કે જે પોતાની પાસે કોઈક વિકલ્પ, અગર કોઈ કોલાહલ હોય મનમાં, ન કહે. આ છે તો આત્મદશાને અનુસરતો વ્યવહાર, પણ એને વ્યવહાર કહીને એટલું ચોખ્ખું કર્યું કે ભાઈ તને સમસ્વભાવી મળશે કેમ? તો કે તું તારા સ્વભાવમાં સદાય રહેવાનો પ્રયત્ન કરીશ તો મળશે. કોઈને પણ જરા સરખી પણ એના મનને, સામી વ્યક્તિના મનને ઉતાપ થાય એવું તારું જો વર્તન હોય તો એ મિત્ર તારી બાજુમાં ઊભો રહેશે નહીં. જોઈએ ને, આપણે જોઈએ છીએ કે નહીં અત્યારે? કર્ણની મિત્રતા જોઈ ને. પોતાની સ્થિતિનું પોતે માપ કાઢે, પોતાના આત્મસ્વભાવમાં રહીને એનું નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરે અને દુઃખમાં એ મિત્રને કે સમસ્વભાવી સત્સંગીને સહભાગી ન બનાવે, સુખમાં સહભાગી બનાવે જો ઈચ્છા થાય તો, પણ દુઃખમાં, આકુળતામાં, વ્યાકુળતામાં, કંઈક કોલાહલમાં, કંઈક ચિત્ત દામાદોડ હોય, કોઈકના સંબંધીનું કોઈકને દુઃખ હોય, પોતાને પણ એનાથી દુઃખ આવ્યું હોય તો એને કદી પણ ભેળવવું નહીં, એને વાત કરવી નહીં. પચાવી જાણે તે સમસ્વભાવી, ભીતર રહી જાણે તે સમસ્વભાવી. પહેલા પોતાને થવું પડે, પછી સમસ્વભાવી. પહેલા પોતે તો એકાંતમાં રહે, કેટલું પચાવે છે પોતે પરનું, જે કંઈ ઉપાધિઓ આવે છે, વિટંબણાઓ આવે છે, એને પહેલા પોતે જે કંઈ સમજ્યો છે કૃપાળુદેવ પાસેથી, અગર જે કંઈ સત્સંગમાં સમજ્યો છે એને પહેલા પોતે પચાવે તો ખરો, પછી બીજાને બોધ આપે. અગર બીજા સમસ્વભાવી એવા સત્સંગીઓને કાંઈ કહે, પહેલા પોતાના આત્મા જે સમ છે એમાં નથી રાગ, નથી દ્વેષ, સમ સ્વભાવમાં પોતે સદાય રહેલો છે અને એને પણ બીજાને દુઃખમાં સહભાગી કરવા માટે, પોતાના દુઃખમાં બીજાને દુઃખમાં સહભાગી કરવા માટે એને જ્યારે જોડે છે ત્યારે પોતાનું સમસ્વભાવપણું રહેતા નથી. ન રહેવાથી એને કેમ કહેવાય કે સમસ્વભાવી સત્સંગી મળ્યો? મળે જ નહીં. એક સંતને ઘેર બીજા સંત ગયા, બંને ભેગા થઈ ગયા, 2 કલાક સુધી બેઠા. પછી એક સંત ઊભા થયા તો એમણે કીધું कि आज तो बहुत ही बड़ा आनंद आया, 2 घंटे तक सत्संग किया तो इतना बड़ा आनंद आया. पहला जे संत था जेना घरे गयो तो बहुत शांत था. एने कीधु कि कुछ आनंद तो नहीं आया, अगर जो आनंद आया है आप समझते हैं तो हम दोनों ने जो चर्चा की तो हमने आपका गुण प्रमोद किया, आपने हमारा गुण प्रमोद किया. दोनों गुण प्रमोद करते करते इतना रक्त हो गए, इतना आसक्त हो गए कि मान इतना भर गया दोनों में, आप में और मुझ में इतना मान भर गया. इससे तो बेहतर था
कि हम 2 घंटे चुप रहते। आती है बात समझ में, शांति में। तो कि આપણે બંનેને મસ્કા જ માર્યા, બંને તમે આવા ઓહો શું તમારી વાત ને હે। ઓલા પહેલા સંત જે હતા ને જેના ઘરે ગયા હતા એ બહુ શાંત હતા એકદમ। એને થયું કે આપણે કાંઈ સત્સંગ કર્યો નથી, આપણે તો એકબીજાના માનને પોષ્યું છે। સમજાણું? શું પોષ્યું છે? માનને પોષ્યું છે અને ફૂલીને ફાંકડા થયા છીએ। એના કરતા 2 કલાક શાંત બેઠા હોત તો વધુ ઉત્તમ થાત। એનાથી ભગવાનની કંઈક યાત્રા તો મળવા માટે કરી શકત, ભગવાનને મળવા માટે થોડીક યાત્રા તો થાત। આપ કરો છો એ નથી કહેવાતો, હો આપ કરો ભલે સત્સંગ કરજો એમાં આની વાતને સાથે કંઈ સંબંધ નથી। આપણે તો કૃપાળુદેવના વચનામૃત તમે તો એનું ચિંતન કરો છો, એ વાત ન્યારી છે જ્ઞાનીઓનો। પોતાની વાત નહીં કરવાની એમ। એમાં જ્યારે પોતાની વાત આવે ને ત્યારે ચૂંટિયા ખણવાના, બદમાશ તારી વાત કરે છે, હમણાં વાત કોની ચાલે છે? સમસ્વભાવી થયો તું હજી નથી થયો, તો જે થયો છે સમસ્વભાવી અને પછી જે અહીંયા શબ્દો અવતર્યા છે એની વાત કર, જ્ઞાનીઓનો ગુણ પ્રમોદ કર, બીજી વાત જવા દે। સાચી વાત હતી એ બંનેની, સંતની એકદમ સાચી વાત હતી। એ કે આપણે તો માખણ ચોપડ્યું એકબીજાને। હા, 2 કલાક આપણો સમય ગયો છે। પછી ઓલાને ખ્યાલ આવ્યો, હા, એટલે તરત જ કીધું કે बात तो सच है, बिल्कुल सच है, ऐसे ही हुआ है। આપણે દુખિયા હોઈએ ને તો તરત જ બીજાને ભેળવી દઈએ, અમને આ દુઃખ છે ને, હમણાં શરીર બરોબર નથી ને, હમણાં પાડોશીની ચિંતા છે ને, સગાવાલા કંઈક દૂર રહે છે ને, એ બધાનો કચરો ભેગો બીજા આપણે જેને સમસ્વભાવી માનતા હોઈએ હો એના ઉપર નાખી દઈએ। કૃપાળુદેવ કહે છે સમસ્વભાવીને મળવું તેને એકાંત કહે છે, સમ્યક એકાંત। એટલે એ જે સંગ થાય, એમનો જે સંગ થાય એ સંગ એવો ઉત્તમ હોય કે નર્યો આત્મા જ જણાતો રહે, અનુભવાય નહીં પણ જણાતો રહે, એટલો મીઠો લાગે તે એકાંત। સમસ્વભાવીનું મળવું, કોઈ મળ્યા છે કે નહીં એવા સમસ્વભાવી? કોઈને સમસ્વભાવી ક્યારે આંખ માથું ઉઠ્યું ન હોય, આટલા લાખો છે એમાં નથી મળ્યું કોઈ? હે ભાઈ, લાખો છે અત્યારે કૃપાળુદેવને માનનારા, તો પણ એમાં કોઈ સમસ્વભાવી નથી મળ્યું કે જેની સાથે 2 ઘડી બેસી અને આત્માનું ચિંતન કરીએ તો એવો આનંદ આવે કે ભીતર શીતલતા છવાઈ જાય અને આત્મા બહાર આવવા માટે ઝંખતો હોય, તડપતો હોય, ભીતરમાં એની એટલી તડપ વધી જાય, એવો સમસ્વભાવી મળ્યો? એ મળે કેમ? પહેલા તારે તો સમસ્વભાવી એટલે સમનામ આત્મામાં સમનની વિધિ અને દમનની ક્રિયા એ બંને એવી ચાલવી જોઈએ કે જ્યાં દમન કરવા જેવો હોય ત્યાં દમન કરે, અને જ્યાં સમાવવું હોય પોતાના સુખ દુઃખ આકુળતા વ્યાધિઓ જે કાંઈ હોય તે બધું સમાવીને પોતાની ભીતર એવી જગ્યાએ મૂકી દે કે પોતાના સત્સંગીને તો એની વાત જ ન કરે, બસ વાત કરે તો ગુણીના ગુણ પ્રમોદ, પોતાની વાત નહીં। પોતાની વાત કરે એ તો કૃપાળુદેવે એને કીધું એ તો હલકા જાણવા, પોતાની પ્રશંસા કરે, પોતાની પ્રશંસા સાંભળે હલકા ગણવા, પોતાની પ્રશંસા થતી હોય તો ઊભો થઈને વયો જાય, સાંભળે નહીં।
કરે તો નહીં, પણ બીજા દ્વારા કદાચ શ્રવણ કરવાનો યોગ પણ બને તો ત્યાંથી ખસી જાય. અને આ કે આપણે આમે શાંતિભાઈ તો કે અમારા મિત્ર છે એને લીધે તો આવ્યા છીએ. આવ્યા ખરા, પણ સમસ્વભાવી માન્યા નહીં. કહેવાનું એમાં શું સત્ય બહુ સરસ કે એમને કહેવાનું તો કે આપણે છીએ ભલે મિત્ર, પણ સાહેબ કહેતા હતા સમસ્વભાવી પણ આપણા બંનેમાં નથી. તમારા કોઈ મિત્ર વસંતજીભાઈ એવા તમારા જેવા નહીં કોઈ? કાંતિભાઈ આપને નહીં? ભરત, નવીનભાઈ, હજી તને કોઈ મળ્યા કે નહીં સમસ્વભાવી એવા? બાપુ પ્રાર્થના કરજો ભાઈ, તમને નથી મળ્યા. કેમ કે પોતાને ઘણું સમાવવું પડે, ઘણું શીખવું પડે પોતાને. મિત્ર કરતા પહેલા અને સમસ્વભાવી સત્સંગી મળતા પહેલા પોતાને ઘણું બધું ભીતર સમાવવું પડે. એટલું સમાવી લે, એટલું સમાવી લે, એટલો શાંત થઈ જાય કે બાજુમાં જેને ખબર ન હોય કે આ સત્સંગી છે એવા રસ્તા ઉપરથી આપણે પાસ થતા હોઈએ તો એ બાજુમાં પસાર થતા માનવને પણ આપણા સ્વભાવની ગંધ આવવી જોઈએ. તો કૃપાળુદેવ તો લખે છે ને કે સમસ્વભાવીનું મળવું એને એકાંત કહેવામાં આવે છે. અને એ એકાંતનું ફળ આગળ પછી સમ્યક લાગતા અનેકાંત પણ સમ્યક એકાંત રૂપ થઈ જાય છે. આત્માની અનુભૂતિ થઈ જાય છે. સમદુખિયા તરત જ થઈ જઈએ. અને એવું થઈ જાય દુઃખ હોય ને બધી બાજુથી આમ ભીસ આવી હોય ને તો મિત્રને કહીને હાથ હળવો થઈ જાય. અને તેમાં કોઈક ત્રીજો દાખલ થાય તો કે તમારું તો કાંઈ નથી, હજી મારું સાંભળો. હવે એ જ્યારે સંભળાવે ત્યારે હાજા ગગડી જાય. તો ઓલો જે પહેલો હોય ને જેને કાંઈ કહેવાનું હતું ને સમદુખિયા સંબંધીનું, તો કે એના કરતાં તો હું ઘણો સારો છું એમ થઈ જાય. સમદુખિયા મળે દુઃખ ઓછું થાય પણ સુખ પ્રાપ્ત ન થાય. એટલે સૌથી પહેલા જવાબદારી છે કે સમસ્વભાવીનું, સત્સંગીનું, સમસ્વભાવીપણે મળે એવા જીવોનું જ્યારે આપણને સમાગમ થાય એના પહેલા આપણે આપણા આત્માના સમાગમી થવું પડે. કેટલું બધું એના માટે શીખવું પડે. ભીતર કેટલું ભરવું પડે નવીનભાઈ, કેટલું ભીતર ભરવું પડે. બધું જ અંદર સમાવવું પડે. જેટલા દુઃખના પ્રકાર હોય એ બધા ભીતર સમાવવા પડે. અને સુખનો જેટલો પ્રકાર હોય એને આત્માનું હોય સુખ તો એની વહેંચણી કરવી. પણ સંસાર સંબંધીના કોઈ સુખના પડખા આપણને આવી ગયા હોય તો એ સુખની વાત પણ બીજાને કરવી નહીં. એમાં શું નુકસાન થાય? દાખલા તરીકે આપણા સંબંધીઓ સાથે ક્યાંક કંકાસ કજીયો છે અને તમારા મિત્રને તમે વાત કરો છો તો એમનામાં પણ એવી સ્થિતિ હોય ક્યાંક ને ક્યાંક તો અંટાસ હોય જ. આનું નામ સંસાર છે, એ નવું નથી. સંસારમાં કોઈની સાથે સંબંધ બગાડે ને અંટાસ રહે એ નવું નથી, પણ હોય જ. તો કારણ કે એ તો સંસારની વિધિ જ એમ છે. પણ તમે જ્યારે એને તમારા દુઃખ સંબંધીની વાત કરો છો, સગા સંબંધીઓની વાત કરો છો અને એમાં જે ઘર્ષણ ઊભું થયું છે એની જે વાત કરો છો તો સામા જીવને પણ બધી પોતાને પણ સ્મૃતિ થતા એ પણ તે સમયે દુઃખને પામે છે. માટે એને સમાવવું એ સૌથી ઉત્તમ છે. તો કડવી દવા, વધુ કડવી દવા છે. આમાં સમજાણું કે નહીં? તમારા દુઃખના સહભાગી થવા માટે તમારા સ્વભાવી માન્યા હોય તમે, અને એને તમે જ્યારે તમારા દુઃખની વાત કરો છો કુટુંબની, સહેજે કે આમાંથી આમ અમારે આમ થયું, અમારે આમ, તો સમજવું કે એનો પણ ઘા તમે તાજો કરો છો.
એ દુઃખી થશે. અત્યાર સુધી એને સ્મૃતિમાં નહોતું, વિસરાઈ ગયું હતું, પાછું તાજું થશે. તો એવા દુઃખમાં સહભાગી થવા કરતા પહેલા સમાવતા શીખો. કૃપાળુદેવે મુમુક્ષુના બોલમાં એટલા સરસ બોલ લીધા છે કે એ પત્રની અંદર 254 પત્રની અંદર આ મુમુક્ષુ શબ્દ કહ્યો તો કૃપાળુદેવે કહી દીધું કે જે દેવગુરુ શાસ્ત્રની પૂજા કરે, ગુરુની વિશેષ ભક્તિ કરે વગેરે ગુણ જેમાં હોય એને અમે તીવ્ર મુમુક્ષુ કહેતા નથી, સામાન્ય મુમુક્ષુ કહીએ છીએ. અહીંયા તીવ્ર મુમુક્ષુતાની વાત જ નથી. સત્સંગ કરે, સ્વાધ્યાય શ્રવણ કરે, ગુરુની આજ્ઞામાં રહે, સમજાણો, શાસ્ત્ર શ્રવણ કરે, પઠન પાઠન કરે, વ્રત જપ તપ કરે, માળા ગણે, એને અમે તીવ્ર મુમુક્ષુ કહેતા નથી. એ તો સામાન્ય મુમુક્ષુ છે, ગમે ત્યારે ટળી જશે. એના હાથમાંથી જેમ રેતી વહી જાય ને એમ બધું આ નીકળી જશે. અહીંયા અમે તીવ્ર મુમુક્ષુતાની વાત નથી કરતા. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈનિત્યનો ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, આ 3 બોલ લીધા વિશેષ 254માં. તો એને પણ અહીંયા તીવ્ર મુમુક્ષુ ન કીધા. ઓહો હો, પ્રભુ શું કહો છો તમે? તો અમે શું આ બધું કરીએ છીએ એ બધું એડે જશે? તો કે ના, એવું નથી. આ પ્રથમ પગથિયું છે. 14 પગથિયા એમ જ ચડાશે ગુણસ્થાનકના. તારે 14 ચડવા છે તો પહેલામાં અત્યારે છે. તું મિથ્યાત્વમાં છો તો મિથ્યાત્વનો સ્વીકાર કર. તારી પ્રત્યેક ત્રુટીઓને જાહેર કર. નહીં કરે ને છુપાવશે તો તું એમ નહીં સમજતો કે જ્ઞાની તારા દોષોથી અજાણ છે, એને બધી ખબર પડે છે, કહેતા નથી, ખબર બધી છે, કે નહીં સામે. પણ જ્ઞાનીથી કાંઈ છુપો ન રહે. દીપચંદજી મુનિને ના પાડી કૃપાળુદેવે પત્ર નાનો લખવાની, પણ પ્રભુશ્રીને તો સમજીને ના પાડી. તો કે હજી જીવને ભટકવાનું છે. નિર્મિત છે, નિમિત્ત છે, માટે રહેવા દો. પ્રભુશ્રીને કહે છે તમે એની વાત ન કરો. જ્ઞાનીથી કાંઈ અજાણ નથી હોતું, એમને ખબર પડે છે કોણ કિતને પાણી મેં હૈ. આવું છે ભરત, બહુ મુશ્કેલ છે. પેલા સાચા મુમુક્ષુ થવું એ કઠણ છે. પછી આ જ્ઞાનીની વાત ગળા નીચે ઉતરે, હૃદય સુધી પહોંચે, પછી ધીરે ધીરે એનો પ્રવાસ આગળ વધે, મન સુધી પહોંચે, મનથી વળી આગળ વધે, પછી જ્ઞાન સુધી પહોંચે. કેમ આંગળીના વેઢે ગણાય એટલા કૃપાળુદેવે કીધા. આંગળીના વેઢે ગણાય એટલા. અહીંયા તો લાખો છે. કેટલા સમ્યક દ્રષ્ટિ છે અત્યારે ભાઈ? હે, બહુ છે ને? બહુ ઓછા છે. સારું. બાપુ વિષય આકરો છે પ્રભુ. તમે તો હજી ઓછા કહીને કંઈક જેટલા હતા ઘણા એને તો માર્કા આપ્યા. પણ અહીંયા તો કે છે, વાત તો એવી છે કે 2 આંકડામાં નથી, 1 આંકડો હોય, 2 આંકડા નહીં. સમ્યક દ્રષ્ટિ વગર આ ભૂમિ તો નથી રહેવાની, એ વાત એટલી જ સાચી છે, રહેવાની નથી. પણ આંકડો એક જ છે, 2 નથી. આંકડો એક સમજાય ને? અને આ એકાંત પ્રાપ્ત થાય ને પ્રભુ, તો આ આત્માને કેટલીક બાધક પ્રવૃત્તિઓ પોતાના સમજણ બહાર અજ્ઞાન ભાવે કેટલીય દિવસમાં યોજાતી હોય, એનો એને એકાંત વિચારથી અને પોતે કાં તો સમસ્વભાવી એવા કોઈ સત્સંગીને મળે તો એને એનો ખ્યાલ આવે કે મારામાં ત્રુટીઓ કેટલી છે. એનો જ્યાં સુધી જીવ સ્વીકાર નહીં કરે તો સમજી લેવું એક ડગલું આગળ વધવાની તો વાત જ નથી, પણ પાછળ હટશે, આગળ નહીં વધી શકે.
અને એ પણ એકરાર કરવો પડે. સંતો પાસે એની બિલકુલ પાટી ખુલ્લી રાખવી પડે. એ પણ જો ન રાખે, પોતે સમજે તો પણ એ જાય નહીં દોષ પછી. એમ દોષને ખુલ્લા કરવા જોઈએ. કૃપાળુદેવે તો એટલે સુધી કીધું કે જંગલમાં જા, જ્ઞાનીને લઈને સંતને સામે ઊભા રાખ ને પછી બે હાથ ઊંચા કરી અને જેટલી એ તારી દોષોની જેટલી પણ માત્રા હોય ને તારી પાસે, એ બધું ભગવાનને અર્પણ કરી દે. આમ હાથ ઊંચા કરીને મોટે સાદે અવાજ, ભલે લોકો સાંભળે બધા. જંગલમાં લોક હોય હો અત્યારે. હવે એવા જંગલે ક્યાં રહ્યા છે? તો એની વાત છે. જીવનમાં આ વસ્તુ જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી આ સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો શબ્દ લીધો. કૃપાળુદેવે શું લીધું? મહાવાક્યો. મહાવાક્યો એટલે મોટા છે એમ નહીં, જીવનમાં ઉતારવા જેવા છે એટલે મહાવાક્યો. એ જીવનમાં ઉતારવા જેવા છે. 3 પ્રકારના માનવો અત્યારે આ પંચમ કાળની અંદર વિશેષ કરીને પ્રવર્તે છે. તેમાં પહેલો પ્રકાર એવો છે કે પોતાના જીવનને પણ નીંદે છે અને બીજાના જીવનને પણ નીંદે છે. પોતાને પણ ધિક્કારે છે ક્યારેક અને સામા જીવને પણ ધિક્કારે છે. જ્યાં કરુણા કરવાની હોય, દયા રાખવાની હોય ત્યાં પણ એને ધિક્કારે છે. પોતાને પણ ધિક્કારે છે એટલે એમ નહીં, બીજાને ધિક્કારે છે ત્યારે પોતાને ધિક્કારે છે એમ. કેમ કે એના જ્ઞાનમાં ખોટ પડી ને, બીજાનો દોષ દેખાયો, ખોટ ક્યાં પડી? ખાટલે. કયો ખાટલો? તો કે જ્ઞાનનો. જ્ઞાનના ખાટલામાં ખોટ પડી એટલે બીજાના દોષ દેખાયા. તો એ પહેલા પ્રકારના માનવી છે. અને સતત આવા જીવો શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોવા છતાં પણ વેદનાગ્રસ્ત છે, રોગિષ્ઠ છે, સતત રોગિષ્ઠ છે. શરીરમાં કોઈ દર્દ નથી, પણ એવું કોણે કીધું કે શરીરમાં રોગ હોય એને રોગી કહેવાય? મનનો એ રોગી રોગી કહેવાય, આત્માનો રોગી રોગી કહેવાય, ચિત્તનો રોગી રોગી કહેવાય, ઉપાધિનો રોગી રોગી કહેવાય. બીજાના ઉધારા કજિયા ગ્રહણ કરે એ પણ રોગી. ઉધારા કજિયા કાંઈ ન હોય, નવરો બેઠો હોય. 2 લડતા હોય ને વચમાં પડે તો એ રોગી. તો કે મારી પાસે આવજો, મારી પાસે ઓળખાણ છે, ઓફિસમાં હું તમારા બધેનો કજિયો પતાવી દઈશ. એ રોગી. બધા રોગી. કેટલા પ્રકારના રોગ છે. ધન વધારે એ રોગ. સમજાણું? ધન વધારે ને પોતાનું રોજ તો એ રોગ. કેટલા પ્રકારના રોગ છે. ધન વધારે, પછી ધનની જોડે સંપત્તિ વધારે, સંપત્તિ વધે તો સાધન વધે, સાધન વધે તો સુખના ઉપભોગના પણ સાધનો વધે. બધી રોગ. એ રોગની તો ચિંતા નથી કરો, કાંઈક માથું દુખે એટલે ડોક્ટર પાસે જાય. પણ આ મહારોગ લઈને બેઠો છે, એને શું કરવું? ક્યાં જઈશ બતાવવા? છે કે નહીં રોગ? શાંતિભાઈ, ઘર લીધું તો ફર્નિચર બનાવો, એ રોગ. ફર્નિચર વગર નથી રહેવાતું? ના, ન રહેવાય. થોડુંક તો જોઈએ ને. કેમ થોડુંક જોઈએ? જાજુ નહીં ને થોડુંક કેમ? તો કે થોડુંક એટલા માટે, બીજાને કેવા માટે? તો કે થોડુંક તો જોઈએ કે નહીં ઘરમાં બેસવા માટે. એમાં પોતાને ઠગે. કરવું છે સારું, કરશે સારું, પણ કેસે એમ તો કે થોડુંક તો જોઈએ કે નહીં. એ મહાઠગ છે. નહીં સમજાય છે કે નહીં? કે એક કરે બીજું અમારી જેમ. તો એક પ્રકારના જીવો એવા છે કે જે સતત દુઃખને જ માણે છે. પોતે દુઃખી, એની જોડે સંપર્કમાં આવવા વાળો એ દુઃખી. એ જ્યાં વાત કરે તો પોતે દુઃખી, બીજાને પણ દુઃખી કરે. નિંદા પોતે પોતાની પણ કરે, એટલે આત્માના જ્ઞાનની નિંદા, ને બીજાની પણ સતત નિંદા કરે. ત્રીજી વ્યક્તિને બાજુમાં રાખીને મૂકી દે. આનું આમ છે ને આનું આમ છે ને આનું આમ છે.
અને પૂછો તો કે અમે શ્રીમદમાં છે, અમે આ સંઘમાં, સોરી સંઘ તો આવી ગયો, સંઘ તો નથી, ગ્રુપમાં. ભાઈ અત્યારે ગ્રુપ ચાલે છે, શ્રીમદના ગ્રુપ. અને મને એ નથી સમજાતું કે આ રિસર્ચ સેન્ટર એટલે શું, શ્રીમદનું શું રિસર્ચ કરવું છે. નિંદા નથી કરતા, પણ જરા અમને ખબર પડે કે આ રિસર્ચ શું છે. શ્રીમદનું કયું એવું જીવન આ બહાર નથી આવ્યું વચનામૃતમાં કે જે તમારે રિસર્ચ કરવો પડે. હે? અને બીજું શું છે? હજી એક રિસર્ચ ની બીજી કઈ સંસ્થા છે? હે? મિશન. મિશન ઓલું રામકૃષ્ણનું મિશન હતું તો આમણે રાખ્યું મિશન. ભાઈ એમનું તો મિશન ખુલ્લું છે. આ રહ્યું મિશન, આ રહ્યું મિશન. લંગોટી પહેરો, ઘર છોડી નીકળી જાઓ, આત્માના કામમાં લાગી જાઓ. આ એ મિશન છે. હવે એને હું મિશન બનાવવું પણ. હા, ઠગી નહીં, દેશને ઠગતા નથી. તો એક બાજુ ઠગી પણ અને બીજી બાજુ ધર્મનો બોધ. હારું સાલું સમજાતું જ નથી આપણને. તો કોઈ મિશન ને કોઈ રિસર્ચ સેન્ટર ને મેં તો કીધું, મોઢે કીધું, મેં કીધું આ મિશન શું છે? ખુલ્લું છે મિશન. તો આમણે તો ભાખ્યું અત્ર અગોપ્ય. અમે કાંઈ પણ છુપાવ્યા વગર મોક્ષ માર્ગની પ્રસિદ્ધિ, આત્મસિદ્ધિમાં અમે કરી દીધી છે. હવે એમાં નવું શું મિશન છે સમજાતું જ નથી. અને આપણને સમજાશે પણ નહીં. અને બીજી વાત એવી છે, સમજવું પણ નથી. આપણને સમજવું પણ નથી. આપણને તો સમજવું છે, મારા પ્રભુ જે અંદરમાં બેઠો છે એ પ્રભુ ક્યારનો કે છે બહાર આવવું છે, મને બહાર આવવું છે, મને બંધન ગમતું નથી. આ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, વિકાર, વિભાવ, જૂઠ, એનાથી હું કંટાળી ગયો છું. મારે બહાર આવવું છે. બહાર આવી જાઉં તો આમાંથી છૂટું. બસ એના સિવાય બીજી શું કરવું છે? બીજા એવા પ્રકારના જીવો છે કે પોતાને એક જીવન છે એ વરદાન રૂપ માને છે. વરદાન રૂપ. આ સમસ્વભાવીમાંથી નીકળ્યો કે વરદાન રૂપ પોતાને માને છે અને સતત પોતાને આશીર્વાદ આપ્યા જ કરે છે. જરી કાંઈક સારું થયું તો પોતે પોતાને આશીર્વાદ આપી દે, પોતાની પીઠ થાબડી લે તો કે આહા, આ કામ મારાથી સૌથી સારું થયું. જો ઓલા બેન આવતા નહોતા ને, મેં એને સમજાવી દીધો, હવે સત્સંગમાં આવતા થઈ ગયા. ભાઈલા હું કે જ તું લાવી એને, ઓલી બેનને તું લઈ આવી? કે એ બેન પોતે પગે ચાલીને આવી? સમજી ત્યારે આવી કે અણસમજણ ગઈને આવી ગઈ? અરે ભાઈ, જે કોઈ જીવ આવે છે તો એના કારણે આવે છે ને એના કારણે જાય છે. હવે જશે તો કહેશે કે ભણા મને બરોબર સમજાવતા ના આવડ્યું, તો એ વહી ગઈ પાછી. હવે જેમ તને યશ મળ્યો તેમ દોષ પણ મળશે, જો તારા નામે ચડાવીશ તો. એવા બીજા પ્રકારના જીવો છે. મેં આમ કહી દીધું કે બરોબર, જો એટલે એ સમજી ગયા, એકદમ સમજી ગયા. સમજી ગયા તમે? મેં આમ કહી દીધું, તમે સમજી ગયા? અરે પહેલા તું તો સમજ ભઈલા. અને વળી પાછું પોતાના નામે તો કે એ આવતી થઈ ગઈ. મેં એને કડક શબ્દોમાં કહી દીધું તો એ બંધ થઈ ગઈ આવતી. પણ સાહેબ એ આપણને અહીંયા યોગ્ય નહોતી. ઠીક, ભલે ચાલો, તમને જેમ ઠીક લાગે. આ તો જાજા છે, જેને જેમ ઠીક લાગે તેમ બહારથી વ્યવહાર કરે. સાહેબ સુધી તો વાત આવે તો ને, ખબર જ ન પડે, સીધા બહારથી બધું ચાલ્યા કરે. તો કે અમે સાહેબ એમને આમ કહી દીધું. મેં કીધું સારું કર્યું, નહીતર બીજો કોક કે તમને તો યશ મળ્યું, પછી અપયશ કે સુયશ એની વાત નથી. એવા બીજા પ્રકારના માનવો છે. અહીંયા કૃપાળુદેવ આપણને કહે છે સમસ્વભાવીનો મેલાપ
એ અહીંયા એકાંત, જેને સાધના કરવી છે એને પહેલા તો પોતાના સ્વભાવમાં ઠરવું પડશે, કેટલું બધું પચાવવું પડશે, ત્યારે સમસ્વભાવીનો ભાગ્યમાં હશે તો મેળાપ થશે. આશીર્વાદ આપે છે ને ઘણા બધી એવાય હોય કે જે મળ્યું એમાં સુખ માને, જે મળ્યું એમાં સુખ માને, બીજાને કેવા હો નહીં સમજ તો કે આપણને તો છે ને જે મળ્યું એમાં બરોબર. ત્યાં વળી કોક આવ્યો, ત્રીજો ચોથો વ્યક્તિ આવીને ઊભો રહ્યો, તો એમને તો કંઈ કહેતો નહોતો, જેને સુખ માન્યું હતું એનો મિત્ર ઊભો તો એને કીધું કે યાર ગાડી એટલી હેરાન કરે છે, હમણાં 15 દિવસ થયા 2 વખત ગેરેજમાં મોકલાવી, આજે જ ખબર નહીં હું જાઉં છું અને શોરૂમમાંથી નવી ગાડી લઈ આવું, અને પછી જોઈશું કાઢી નાખશું. ત્યાં ઓલા જે ભાઈ હતા ને કે હું સુખી છું, આપણને કાંઈ જરૂર નથી, પરિગ્રહ ભેગો કરવો નથી, બહુ શાંત. તો કે ક્યાં જવાના છો ને ક્યારે જવાના છો, તો મને ફોન કરજો, હું સાથે આવીશ. તો કે કેમ, તો કે કંઈક મારે એ ઉપાધિ તો છે સાલી ગાડીને. વાત શું કરતા હતા, વાત શું કરતા હતા, તારી ભલી થાય. અલા જગતને ઠગવા નીકળ્યો છો, જગત નહીં ઠગાય, ઠગાઈશ તું. કૃપાળુ લખે છે જગત નહીં ઠગાય, જગત હોશિયાર છે તારાથી. હા અને પછી તો એવડા એ સંસારીઓને બિચારાને ખબર એ શું પડે કે હમણાં વાત કરતો હતો કે ના આપણે તો સંતોષ, આપણે તો બીજી ઉપાધિ જ નથી, બસ એક ગાડી છે બસ, હવે એ જેટલા દિવસ ચાલશે એટલા દિવસ, આપણને કંઈ બદલ સદલ કરવાનું નથી. પણ ઓલા ભાઈને કહી દીધું, એમ નથી કીધું કે મને બદલાવી, જાઓ તો મને ફોન કરજો, હું આવીશ ભેગો, આપણે બંને જઈશું. એમાં સમજાયું તમને કંઈ? એને કામ ગયો કાંઈ ધંધો નહોતો એને બીજો. આવા જીવો એક બીજા પ્રકારના જીવો છે. કેટલાક સત્સંગમાં આવે ને ભાઈ, તો એમ બતાવવા માટે આડોશી પાડોશી સગા સ્નેહી સ્વજન કુટુંબી મિત્ર પરિવારને એવા મળે હો, અમને ક્યારેક ક્યારેક મળે. એટલે આવતા વેત જ કે સાહેબ હું ત્યાં જાઉં છું, હું અહીંયા જાઉં છું. અમે તો પૂછ્યું તો નથી તમે ક્યાં જાઓ છો, પણ તમારા ઘરે જાઓ તો સારું એમ કહીએ. એક જણને તો કીધું ઘરે જાઓ તો તમે સારું, તો એ કહે કે સાહેબ તમે આવું અપમાન કરો છો. મેં કીધું તમારા ઘરે જવાની વાત કરીએ છીએ, તમે સમજ્યા નહીં હજી અમારી વાત. તો કે ના સાહેબ તમે તો જરા અમને ખોટું લાગી ગયું. તો મેં કીધું અમે કહીએ છીએ તમને, તમે ઘરે જાઓ તો સારું, અહીંયા જવા કરતાં ત્યાં જવા કરતાં અહીંયા રહેવા કરતાં ત્યાં એના કરતાં ઘરે જાઓ. પછી એમની જોડે એક બીજા બેન હતા, તો કે સાહેબને ખોટું તમે વાત કરો છો. સાહેબે તો એમ કીધું ઘરે જાઓ એટલે તમે જ્યારે કીધું સાહેબે પૂછ્યું નહીં ને, તમે કહી દીધું કે અમે અહીંયા જોડાયેલા છીએ, અમે અહીંયા જોડાયેલા છીએ, અમે અહીંયા જોડાયેલા છીએ, અમે દાદા ભગવાન પાસે જઈએ છીએ, અમે અગાસ જોડાયેલા છીએ, અમે અહીંયા. તો એટલે સાહેબે કીધું કે ભાઈ તમને પૂછ્યું તો છે નહીં કે તમે કોની સાથે જોડાયેલા છો, પણ તમારી જોડે જોડાયેલા છો કે નહીં એટલું જરાક અમને 1 મિનિટ અમને પ્રશ્ન કરવા દો. પછી ગભરાયા. મેં કીધું તત્વના નામ જોઈએ છે મને, તમને ખ્યાલ હોય તો માંડ્યા લોચા માંડવા, જીવ ફરી ફરવા અંદરમાં, આમ લોચા મારે જીવ. અમે તો ખાલી એટલું જ પૂછ્યું. મેં કીધું અમારે પૂછવું તું કંઈક એટલા માટે તમને કીધું કે તમે ઘરે જાઓ તો સારું. મેં કીધું ભગવાને 9 તત્વ કયા છે એના નામ તો કયો તમને ખબર હોય તો કે હાલું કંઈક છે તો ખરું, કંઈક જીવ ને આ ને તે ને બધું આડું અવડું બધું ગાવા માંડ્યા. તેમાં 5 ઇન્દ્રિયોના વિષય લઈ લીધા ને કસાય ભેગા લઈ લીધા ને મેં કીધું મર્યા. પછી મને કે સાહેબ બરોબર કીધા. મેં કીધું એકદમ તમારી સમજણ પ્રમાણે એકદમ બરોબર. તો પછી ઓલા બાજુમાં બેઠા હતા એ બેન, મેં કીધું કોણ છે? તો કે ઘરવાળા છે. એમને જોઈને હસ્યા. તો કે જો મેં સાચું કીધું ને. હા હવે સાવ ખોટું કીધું, પણ આપણાથી કેમ કહેવાય તમે ખોટું કીધું? તમારી સમજણ પ્રમાણે સાચું કીધું તમે. પછી કીધું, મેં કીધું ભાઈ આ તમે જે કયા એ તત્વ નથી. હે શું વાત કરો? તત્વ નથી? તત્વો તો છે ને, તત્વો તો બધા હોય ને, જેટલા બધા પ્રકાર હોય બધા તત્વો ના હોય. મેં કીધું અમે એમ પૂછ્યું નથી,
અમે તો એમ પૂછ્યું કે ભગવાને કેટલા તત્વ કયા છે, જોઈને કયા છે, એમાંથી પાસ થઈને કયા છે, એક એક તત્વમાંથી પાસ થયા છે. આપ પાસ થયા? પાસ એટલે બે, એક તો પરીક્ષામાં પાસ થવું અને એક આગળ વધવું, એકમાંથી બેમાં આવવું, બેમાંથી ત્રીજામાં આવવું, એમને પાસ કહેવાય. આપ કઈ રીતે પાસ થયા શાંતિભાઈ? સ્ટેપ બાય સ્ટેપ. હમણાં કયા સ્ટેપ ઉપર છો? અરે ભગવાન, હમણાં કયો સ્ટેપ છે ભરત તારો? 9 તત્વમાં કોઈ જ નથી કે છે. સારી વાત છે, કોઈ નથી કેનાર હજી આગળ વધશે, પણ મને ચોથું છે ને મને પાંચમું છઠ્ઠું છે એ તો સ્ટોપ, બસ પતી ગયું, આગળ નહીં વધી શકે, એનો પુરુષાર્થ સ્ટોપ. મંદ પડી જાય, એની ગતિ મંદ પડી જાય, કેમ કે એમણે પૂર્ણ માની લીધું પોતાને, છે કાંઈ નહીં ને પૂર્ણ માની લીધું, એટલે એ ઠર્યો ત્યાં. હવે એ ગરમ થતા એને વાર લાગશે પાછો. અને ત્રીજા પ્રકારના જીવા એવો છે, જીવો કે ચિંતા ન કરે કોઈની ચિંતા ન કરે ને પોતાનું ચિંતન સતત ચાલુ. ચિંતા છોડી જે ચિંતનમાં રોકાય એવા એક ત્રીજા પ્રકારના માનવો છે કે જે ધર્મ પામવાને યોગ્યતા ધરાવે છે. ચિંતાને છોડી દે અને ચિંતનમાં આવી જાય. આ સમસ્વભાવી કેમ મળે, આ એની વાત ચાલે છે. એવા જીવો સમસ્વભાવમાં પોતે જ્યાં રહે તો સહેજે સહેજે એવું વાતાવરણ સર્જાય, જેમ અમે કીધું કે ટ્રેનમાં બેઠા હો, બસમાં બેઠા હો, રસ્તે જતા હો, તમારી અંદર એક સુગંધ પ્રસરે. અંતિમે કે આ જીવ સત્સંગી છે, કેવું ન પડે, કોઈને પૂછવું ન પડે, ખબર જ પડી જાય. એનો હર ચેષ્ટા શરીરની, એની બોલવાની રીત, એ તો પછી હજી, પણ પહેલા જોતા જ ખ્યાલ આવી જાય કે આ જીવ સત્સંગમાં જાય છે અને સારી અસર ધરાવે છે. જેમ એક દર્દી હોય, ડોક્ટર પાસે ગયો હોય, સારું ન થયું હોય, એના મિત્રે બીજા પાસે મોકલાવ્યું હોય, સારો થઈ અને દાદરા ઉતરતો હોય તો હસતું મુખ હોય, તો સમજી જાય સામો માણસ કે આને જરૂર લાભ થયો છે, એને સારું થયું છે. એમ આ બધું સહજ હોવું જોઈએ. કોઈને કહેવાની, અને કહેવાની તો જરૂર નથી, કરી બતાવવાની એ જરૂર નથી. કહેવાની તો છોડો, કહેવાની તો દૂર, પણ કરી બતાવવાની એ જરૂર નથી. તમે જે કરતા હશો તેનું બિંબ પડ્યા જ કરે છે. રખે તમે ભૂલતા હશો કે અમને કોઈ ખબર પડતી નથી, જાણતા નથી, એમ નહીં. તમારું પ્રતિબિંબ કહી દેશે. શરીરમાંથી આવતી ઉર્જા તરત જ કહી દે કે તમે કઈ સ્થાને છો. આ બધું સહજ છે. આના માટે કોઈ જ્ઞાનને મેળવવાની જરૂર નથી, બધું સહજ છે. એમ કહે કે કૌન કિતને પાણી में है मुझे पता है. શિક્ષક કે બહુ ગુસ્સો આવે ને, હમણાં વયા ગયા, નતર કે પ્રિન્સિપાલને ખબર હોય કે કોલેજમાં મારી પાસે 500 છોકરા હતા, એમાં કયો છોકરો ડાયો છે અને કયો છોકરો ડાયા હોવાનો ઢોંગ કરે છે અને કયો ખરેખર ગાંડો જ છે, આવા બધા અમને ખબર હોય, જાણી લઈએ. અને કેટલા વર્ષ? 23 વર્ષ નહીં, વધુ હતા. કેટલા વર્ષ હતા? 33 વર્ષ, 32 કે 33 વખત એક જ કોલેજમાં, પહેલા પ્રોફેસર અને પછી પ્રિન્સિપાલ. એમનાથી શું અજાણ્યું હોય? છોકરો 10મીમાં આવ્યો હોય તો બરોબર 11મી, 12મી, 13મી, 14મી, 15મી બધું એને ખબર હોય કે આ છોકરાના લક્ષણ કયા કયા હતા. બાકી ન રે. તો એવા શાણા હોય છે, શાણપણ હોય છે એમાં, કે ચિંતા નહીં,
ચિંતવનમાં સતત જોડાયેલા, પોતાની વાત બીજાને કરે નહીં, આચરણ પણ જેવું ભીતર હોય તેવું બહાર બતાવે નહીં, ભીતરના આચરણે પણ સંતોષ માને, એને કોઈને દેખાડો કરવો નથી, કોઈને બતાવવું પણ નથી, માત્ર બતાવવું છે તો એક પોતાના આત્માને, અને એ પણ એ જ બતાવવું છે કે હું બિલકુલ ઠેકાણે છું કે નહીં. એ રોજ તે નિત્ય તપાસું સાંજે. આવે છે ને ભાઈ, નિત્ય તપાસું સાંજે. કેમાં બોલ છે? નિત્ય તપાસું સાંજે. હે, હા, પતિ પરમ કૃપાળુ મહારાજ એમાં છે કે હું નિત્ય તપાસું સાંજે. સાંજ પડે, સંધ્યા ટળે, બરોબર જોઈ લઉં કે આજનો આખો દિવસ મેં કેટલી ભૂલો કરી, કેટલી જગ્યાએ ખોટું બોલ્યો, કેટલી જગ્યાએ અનાચરણ કર્યું, કેટલી જગ્યાએ સમ્યક આચરણ કર્યું, કોને અત્યારે મેં આજે લાભના 2 શબ્દ કહ્યા. હા, બધું એ પોતાના જીવનમાં સાંજે બધું તપાસી જવું જોઈએ. તો ઊંઘ સારી આવે, રાતના સપના સારા આવે, પ્રભુ દેખાય. હા, સપના સારા આવે. નિર્મળ થઈને સુવો, નિર્બળ થઈને નહીં. નિર્બળ રહેશો જો સારા એ દિવસ દરમિયાનની ગણતરી નહીં કરો તો નિર્બળતા, અને એ નિર્બળતાના કારણે સપના બી એવા આવશે ડરામણા. પણ જો નિર્મળ થશો, સાંજના ચોખ્ખા થઈ જશો, આનંદ 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 આનંદ. પ્રભુને બીજાને ન કહેવું હોય તો પ્રભુને કહી દેવું, તો કે પ્રભુ આજે અમારી આટલી ત્રુટિઓ થઈ છે, ક્ષમાને પાત્ર તો છીએ, પણ આગે તેરી મરજી, आगे तेरी मर्जी, करना है तो करना और नहीं करना है तो भी कोई बात नहीं, मैं इसका जो दंड आएगा उसको भुगतने के लिए तैयार हूं. जीवन આવું ઉજળું હોવું જોઈએ, પારદર્શક. પારદર્શક જીવનમાં પ્રભુના દર્શન થાય. એક સંત જમવા બેઠા હતા ને ઘણા બધા હતા, ને ચોટિયા લાડુ ને મોનથાળ ને આ બધું કરેલું હતું. તો એક સંત હતા સાદા, તો આવીને બેઠા, તો કે મને બાજરાનો રોટલો ને છાશ લાવો. તો કે કેમ તમે આ ખાશો? તો કે બાજરાના લોટમાં એટલો ગુણ છે કે લાવો ઘી, લાવો ઘી. પેલું ઘી ને તમે બધું ખાઓ છો ને એ લાવો, અને એક અરીસો લાવો. તો અરીસા ઉપર બધું ચોપડ્યું. તો કે હવે તમારું મોઢું બતાવો. ચાલો ક્યાંથી દેખાય? ઘીથી આખો અરીસો એટલો બધો એને કહી દીધો ચીકણો, મોઢું દેખાય જ નહીં. અને પછી પોતે બાજરાનો રોટલો જે મંગાવ્યો હતો ને એને લીધો, અને એ કોરો મંગાવેલો હતો ઘી વગરનો, એને એના ઉપર જરા ઘસીને ચોખ્ખું કર્યું. તો કે હવે તમારું મોઢું જુઓ. એમ પારદર્શક જીવન હોવું જોઈએ. શાણપણ હોય છે, બુદ્ધિનો વપરાશ બીજા પાસે કરતો નથી. ને આપણે મોટે ભાગે બુદ્ધિનો વપરાશ ક્યાં કરીએ? બીજા માટે, આપણા માટે કરતા. જે કાંઈ સમજણ મને મળી છે બુદ્ધિ, એ મારા માટે નથી, બીજાને કહેવા માટે છે, બીજાને સમજાવવા માટે છે. આ દૂષણ છે, મહાદૂષણ છે, એમાંથી બહાર જલ્દી આવવા જેવું છે. આપની વાત નથી કરતા પ્રભુ, આપ તો અહીંયા સાંજના બેસો છો, બહુ મજા, સામને રોજ સમાચાર મળે છે, એકદમ સુંદર ચાલે છે, એવી જ રીતે ચલાવજો. તમે આવો છો કે નહીં? પુરુષોને તો જરૂર ન હોય, પુરુષોને તો મોક્ષ આમે મળી જાય ને, પુરુષ છે ને એટલે એને તો વાંધો નહીં. કોણ કોણ આવે છે? કાંતિભાઈ તો આવે છે, શાંતિભાઈ નથી આવતા. સાંજના આવો 4 વાગે આવો છો ને? હા. વસંતજીભાઈ આવે છે ને? હા. અજીત આવે છે, નથી આવતો. કેમ? હું કરે 4 વાગે? કેમ મોકલાવતા નથી એને 4 વાગે? તમને પૂછું છું બા, કેમ નથી મોકલાવતા? શું કરે? ના તો નથી, પણ મોકલાવો એને. તમારી આજ્ઞામાં છે તો માનશે. હા, ત્યાં ઘરે બેઠો બેઠો શું કરે? પણ અહીંયા આવીને સાંભળે જરાક તો સારું પડશે. અમરચંદભાઈ આવે છે
થોડું થોડું. કેટલી વાર? અડધો કલાક. બસ એટલું જ બેસાય છે, બધું નથી બેસાતું. બેઠતા હોય છે. જો અરે પ્રભુના જ્યાં શબ્દો, એના વાક્યો, એના વચનો વંચાય ને તો ખાલી કાને પડશે ને તો પ્રભુ ક્યારેક અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ જશે. કાનના પડદા જ્યાં પડે છે ને ત્યાં એનાથી તોડીને આગળ વયા જશે શબ્દો એમના. તો આવા પ્રકારના 3 જીવોની વ્યાખ્યા આપે કરી, સાંભળી. તો હવે સમસ્વભાવી થવા માટે સૌથી પ્રથમ આપણને શું કરવું જોઈએ? પોતાને સમભાવમાં રહેવું જોઈએ. ત્યારે સમસ્વભાવી મિત્ર મળશે, સમસ્વભાવી સત્સંગી મળશે. મૌન સિવાય ભાષા બીજી હશે નહીં. કારણ કે શબ્દો બધા ભારી પડે. તો અહીંયા 5મો બોલ આપણે અત્યારે પૂરો કર્યો. 5મો ને? 5મો બોલ. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. જો ગાંધીજી મળતા હતા મહાદેવભાઈને, મહાદેવભાઈ 6 કદમ આગળ ઉભા રહે મહાદેવભાઈ, અને ગાંધીજી બોલાવે એટલે આટલા લાંબા ઉભા રહે, અને પછી હાથ જોડી એને પૂછે. એટલો વિનય કર્યા પછી જે કાંઈ એમને પ્રશ્ન કરવો હોય એ વાત કરે. તો આવા સમસ્વભાવી મળ્યા હતા. ત્યારે દેશમાં ચપટી વગાડતા અંગ્રેજોને ભગાડ્યા, પોતે પણ એના આગ્રહી હતા. અને એવા જ મિત્રોને ભેગા કર્યા હતા કે જે જાજુ બોલે એને સાબરમતી આશ્રમમાં કે વર્ધા આશ્રમમાં રાખતા જ નહોતા. એમને કહે કે ભાઈ કેટલા દિવસ થયા તમને, હવે જાઓ તમે, હવે બીજાને આવવા દો. આટલું કડક વલણ ગાંધીજી પણ રાખતા હતા. અને એવા સમસ્વભાવી એમને જ મળે. સમસ્વભાવી મળવું કંઈ બહુ નાની વાત નથી. કૃપાળુદેવને પણ સમસ્વભાવી મળ્યા હતા. એવા સમસ્વભાવી પણ. અને સાહેબને જો ને આવડા બધા સમસ્વભાવી છે ને, શાંતિથી બેઠા છીએ, આપ આપનું કામ કરો. સવારના અમે 1 કલાક આવી જઈએ આપની પાસે, પછી તો આખો દિવસ તમારો, તમે તમારામાં, અમને અમારામાં રહેવા દો છો. બહુ શાંતિ છે પ્રભુ. એકાંતથી જેટલું પણ કાર્ય થશે એટલો ઘોંઘાટથી નહીં થાય. જાજા તો જાજી ઉપાધિ, થોડા તો થોડી ઉપાધિ તો રહે, પણ થોડી હોય ને એમાંથી હજી જીવ પાર પડી શકે. ઓમ શાંતિ. વિશેષ કાલે, આવતીકાલે 6ઠ્ઠો બોલ.